હિંમતનગરના નવી સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રની એકતા અને અખંડતા અને સ્વાભિમાન માટે આપેલું યોગદાન અવિસ્મરણીય છે, ત્યારે તેમની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વિવિધ જગ્યાએ કરેલી રૂટની માહિતી અર્થે જિલ્લા સાંસદ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 16 થી 22 નવેમ્બર સુધી પદયાત્રા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાશે। જેકેસી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભાઓમાં પદયાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં પણ 17, 18, 19, 20 તથા 21 તારીખે પણ પદયાત્રાઓનું વિધાનસભા વાઇઝ આયોજન થયું છે। એમાં સૌ પદાધિકારીઓ અને સૌ જનતા જોડાય એના માટેની આ એક પ્રેસ કોન્ફરન્સ હતી। જનતાને આ સંદેશો આપવા માટે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને અખંડ બનાવવા માટે અને એમને જે અખંડિતતા ભારતને બનાવવા માટે જે રાખી હતી એને જનતા સુધી પહોંચાડવા માટે યુવાનોમાં જાગૃતતા આવે અને એના માટે તેને પદયાત્રા યોજાય છે। ત્યારે સૌને મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે કે આ પદયાત્રામાં સૌ સારી સંખ્યામાં જોડાય અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર વિશે જાણે અને સરદાર સાહેબનું સપનું જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું હતું એ આપણે યાદ કરીએ અને એમને જે કરેલા કર્મો છે એ નવયુવાન પેઢી જાણે અને એના થકી ભારત વિકસિત થાય અને રાષ્ટ્રનું એક સારું નિર્માણ થાય અને વિકસિત ભારતનું સપનું છે અને સંકલ્પ છે એ પૂર્ણ થાય એ આશયથી આજે અમે સૌ ભેગા થઈ અને આપણી સાથે એક સંવાદ યોજ્યો હતો અને એમાં સૌ સારી સંખ્યામાં ઉપસ્થિત હતા। તો સૌને મારી વિનંતી છે અને સૌ જનતાને પણ નમ્ર અપીલ પણ છે કે આ સારી સંખ્યામાં જોડાય અને એમાં ભાગ લો। આજે સૌને ભગવદ્ ગીતાનું પુસ્તકનું પણ અમે વિતરણ કર્યું છે। ભગવદ્ ગીતાનું પુસ્તક ખાલી આપણે હાથમાં લઈએ તો એક ભક્તિભાવ આપણામાં એક પોઝિટિવિટી ઉત્પન્ન થાય છે, એના માટે થઈને અમે આ પુસ્તકનું પણ વિતરણ કર્યું છે। સૌને મારા નમસ્કાર। સૌ આ યાત્રામાં સારી સંખ્યામાં જોડાઓ અને સરદાર સાહેબના જીવન વિશે જાણો એવી હું આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું।